નારાયણ વાસુદેવાય નમઃ. ઓમ નારાયણ વાસુદેવાય નમઃ. આજે આપણે કપિલ ભગવાનના માતા દેવહૂતિને આપેલ ઉપદેશ વિશે થોડીક ચર્ચા કરશું કે ભક્તિયોગના સાધનો કપિલ ભગવાન પોતાની માતા દેવહૂતિને સમજાવે છે કે નિષ્કામ ભાવે શ્રદ્ધાપૂર્વક નિત્ય નૈમિત્તિક કર્મોનું પાલન જીવનમાં કરવું, હિંસા રહિત ક્રિયાયોગનું નિત્ય અનુષ્ઠાન કરવું, ભગવાનની પ્રતિમાના દર્શન, સ્પર્શ, પૂજન, સ્તુતિ, વંદન ભાવથી કરવા, પ્રાણીઓના ભગવત ભાવ રાખવો, સર્વે પ્રાણીઓમાં આત્મા સ્વરૂપે પરમાત્મા વિદ્યમાન છે એવી ભાવના કરવી, ધૈર્ય અને વૈરાગીનું અવલંબન રાખવું એટલે જીવનમાં ધીરજ રાખવી અને વૈરાગ વિવેકની જાગૃતિ રાખવી. અવલંબન એટલે જાગૃતિ રાખી અને વિવેકથી દુઃખનું સમાધાન કરવું. મહાપુરુષો, સંત પુરુષો, યોગી પુરુષો, સાધુ પુરુષો, સંત પુરુષોનું સન્માન કરી એને ભોજન આપવું અને એના વાર્તા સત્સંગ સાંભળવા, ભાવથી સાંભળવા. અને જગતમાં જે દૂન દુખિયા છે એને દયા, કરુણા, પ્રેમ, સેવા કરી મદદ કરવી. એવા જે ગરીબ લોકો છે એને શક્ય હોય ત્યાં સુધી આપણે મદદ કરવાની છે. અને આપણાથી મોટા હોય એને માન સન્માન, અને સમાન હોય એને પણ માન સન્માન અને મૈત્રી રાખવી. નાના હોય એને પ્રેમ આપવો. જીવનમાં યમ નિયમનું પાલન કરવાનું. યમ નિયમનું પાલન કરશો તો તમને મર્યાદા ધર્મ સમજાય છે અને જીવનમાં વિવેક વૈરાગની જાગૃતિ થશે. આધ્યાત્મિક શાસ્ત્રોનું શ્રવણનું મનન, સમજણ ના પડે તો સંત પુરુષોના સંગ કરી અને એનો ઉકેલ શોધવો. ભગવાનના નામનું કીર્તન કરવું એટલે કહેવાનું મિનિંગ ઊંચા અવાજે ભગવાનના નામનું કીર્તન કરવું અને નામ સ્મરણનું ઉચ્ચારણ કરવું અને એકાંત મૌન રહી પણ ભગવાનનું નામ સ્મરણ કરી શકો છો. મનની સરળતા, તમારા મનમાં કોઈ પણ ભાવ જાગે, કુભાવનો ત્યાગ કરી સહજતાથી કોકની વાતનો સ્વીકાર કરવો. ના સમજણ પડે તો આપણે કહેવું મને આમાં સમજણ પડતી નથી, એ મનની સરળતા કહેવાય. સત્પુરુષોનો સંગ, તમારા જીવનમાં એવા સંત પુરુષો હોય, સત્પુરુષો હોય, મહાન પુરુષો હોય, સંત મહાત્મા હોય, એનો જ સંગ કરવો. દુર્જનોના સંગથી દૂર રહેવું. બને ત્યાં સુધી દુર્જનના સંગનો જો તમારા જીવનમાં આવી પડે તો એને અપેક્ષા નહીં પણ ઉપેક્ષા રાખવાની. ઉપેક્ષા કરી એનાથી દૂર રહેવું. પોતાના મનમાં અહંકારનો ત્યાગ, હું જ્ઞાની છું, હું ભક્ત છું, હું બહુ જ પ્રેમી, એ પોતાનો અહંકાર પોતાને હું પણ આવવા દઈ દેવાનું. જીવનમાં જે કરે છે એ મારા પરમાત્મા કરે છે ને પરમાત્મા દ્વારા જ હું આ ભક્તિ, જ્ઞાન, ધર્મ, સત્સંગ આ બધું હું એના સેવા આ બધું એના દ્વારા જ કરું છું. એટલે પોતાનો અહંકારનો ત્યાગ કરવો. અને ભાગવત ધર્મનું પાલન, ભગવાને જે ભાગવત ધર્મમાં કીધા એનું વચન પાલન, મર્યાદા ધર્મનો ઉલ્લંઘન નથી કરવાનું. એનું જે શક્ય બને ત્યાં સુધી સંયમ નિયમથી એનું પાલન કરી અને પરમાત્મા પ્રાપ્તિ માટે સ્વયંની જાગૃતિ, સ્વ અધ્યાય, સ્વનો અધ્યાય અને સ્વ આપમુવા સિવાય સ્વર્ગે ના જવાય. એટલે પોતાને જાગૃતતા રાખી પરમાત્મા કેવી રીતે મને પ્રાપ્ત થાય એના માટે જ્ઞાન મેળવવાનું છે. અને એ જ્ઞાન દ્વારા પરમાત્માને
પામી આત્મા સો પરમાત્મા સમજી સૌને વંદન કરી સૌ પ્રાણીમાં હરેક જીવાત્મામાં પરમાત્માના દર્શન કરી આત્મભાવે સેવા કરવી. અને જીવનની સફળતા એ જ છે કે પોતાને આત્માને જાણવો. પરમાત્મા છો આત્મા છો પરમાત્માને પરમાત્મા છો આત્મા એટલે પરમાત્માને જાણી અને આપણા જીવનમાં અનુષ્ઠાન ચિત્તશુદ્ધિ મનનો સંયમ સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરી અને જો સાચું સુખી થવું હોય તો પરમાત્માના બની પરમાત્માનું ભજન કરો અને સંત પુરુષોનો સંગ કરો. એવું જ્ઞાન દેહૂતિને કપિલ ભગવાન આપેલું. એટલે કપિલ ભગવાન જ્યાં સુધી ત્યાં સિદ્ધપુરમાં રહ્યા બિંદુ સરોવરની બાજુમાં ત્યારે દેવહૂતિ માતાએ કીધું હતું કે મને તું આત્મજ્ઞાન આપ, ભક્તિ જ્ઞાન આપ અને રાજયોગ જ્ઞાન આપ. ત્યારે ભગવાને કપિલ ભગવાને કીધું કે ભક્તિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ. એટલે ભક્તિ માર્ગમાં તમે પોતાને સંયમથી એમ રાખી અને હરિની ભજન કરવું એ જ આ માનવદેવની ઉપયોગિતા છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.